હેલો મિત્રો, આજનો આ વિડીયો ઓર્થોપેડિકની બધી જ સર્જરીઓમાંથી સૌથી મોસ્ટ કોમન અને સક્સેસફુલ થતી સર્જરી વિશે અવેરનેસ ફેલાવવા માટે છે, જે છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, એટલે કે થાપાના ગોળાના પ્રત્યારોપણની સર્જરી. યુવાન દર્દીઓમાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરવાના મુખ્ય જવાબદાર રોગોમાં સૌથી મોસ્ટ કોમન છે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ ફીમર, એટલે કે થાપાના ગોળાનું સુકાવવું. એવાસ્ક્યુલર નેક્રોસિસ એટલે કે થાપાના ગોળાના સુકાવાના મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી બે કારણો મોસ્ટ કોમન છે, જે છે લાંબા સમય સુધી સ્ટીરોઇડ દવાનો ઉપયોગ તથા દારૂનું વ્યસન. આ કારણોના લીધે આપણા દેશમાં હાલના તબક્કે યુવાનોમાં એટલે કે 20 થી 35 વર્ષના ઉંમરના દર્દીઓમાં આ બીમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. બીમારીના શરૂઆતના તબક્કામાં દર્દીને થાપા તથા એની આસપાસના ભાગમાં દુખાવો રહે છે. શરૂઆતમાં ઊભા થઈને ચાલતી વખતે થાપામાં દુખાવો અનુભવાય છે. શરૂઆતના તબક્કામાં દવા તથા અમુક કસરતો સજેસ્ટ કરવામાં આવે છે ડૉક્ટર દ્વારા, પરંતુ જો લાંબા સમયથી આ તકલીફ હોય અને એવીએનનો ગ્રેડ 3 અથવા 4 હોય તો પછી સર્જરી એડવાઇસ કરવામાં આવે છે. આમાં થતી સર્જરી એટલે કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટમાં દર્દીના જૂના ગોળાને કાઢીને નવો જોઈન્ટ નાખવામાં આવે છે. એવીએનના મોટા ભાગના દર્દીઓ પોતાની નાની ઉંમર તથા સર્જરીથી ડરીને અન્ય રસ્તાઓ અપનાવે છે. આ વિડીયો એવા દર્દીઓ માટે છે જેમને એવીએનનું નિદાન થયું છે અને સર્જરીથી ડરી રહ્યા છે. કેમ કે આજે આપણી સાથે છે વિપુલભાઈ વાઘેલા, જેમની ઉંમર 34 વર્ષ છે. તેમને બંને થાપાના ગોળામાં એવીએનની બીમારી હતી. એમના બંને ગોળાના રિપ્લેસમેન્ટની સર્જરી થઈ ચૂકી છે. આજે એ આપણી સાથે એમનો અનુભવ શેર કરશે. તો જણાવો વિપુલભાઈ, તમને શું તકલીફ હતી તથા તેનો ખ્યાલ તમને કઈ રીતે પડ્યો? નમસ્કાર. ઓક્ટોબર 2022માં પગમાં અસહ્ય દુખાવો શરૂ થયો, જમણા પગમાં. એટલે ત્યાં હું પૂનામાં છું, બેઝિકલી મહારાષ્ટ્રમાં. ત્યાં ઓર્થોપેડિક ડૉક્ટરની મુલાકાત લીધી તો એમણે એમની રીતે પ્રારંભિક તપાસ કરી અને એમઆરઆઈ કરવાનું કીધું હિપ જોઈન્ટનો, અને એક્સરે કાઢ્યો અને 15 દિવસની દવા આપી. દવા લીધી, 7-8 દિવસ દવા પીને થોડું કામ ને આ તેને ચાલ્યું, પણ એક દિવસ અચાનકથી પગ જામ થઈ ગયો. એટલે મેં તકલીફ વધી એટલે બીજા દિવસે એમઆરઆઈ કરાવ્યો અને એક્સરેમાં તો નોર્મલ જેવું જ લાગ્યું હતું ડૉક્ટરને બી. તો અઠવાડિયા પછી જે એમઆરઆઈ કરાવ્યો, પછી એમઆરઆઈ લઈને ગયો, તેમણે કીધું કે તમારા જે થાપાના જે ગોળા હોય એમાં ઘસારો આવે છે અને 3જા સ્ટેજમાં ઘસારો પહોંચી ગયો છે. તો મેં કીધું કે હવે આમાં તમે જ્યાં સુધી તમને પેન ફ્રી તમે સમજો ચાલી શકો કે તમારું રૂટીન જ્યાં સુધી કરી શકો ત્યાં સુધી ઠીક છે, પછી તમને હિપ રિપ્લેસમેન્ટ કરવું પડે, આમાં બીજો કોઈ રસ્તો નહીં થાય. એટલે બરાબર છે, શરૂઆતના સ્ટેજમાં એમઆરઆઈથી ખ્યાલ આવે છે એવીએનનો અને એક્સરેમાં એ દેખાતું નથી. તમને જ્યારે જાણવામાં આવ્યું કે તમને એવીએન બીમારી છે તો તમારો સૌથી પહેલો અનુભવ શું હતો? શરૂઆતમાં જ્યારે એમઆરઆઈનો રિપોર્ટ સાહેબે જોયો અને કીધું કે 3જા સ્ટેજમાં તમારો ગોળાનો ઘસારો પહોંચી ગયો છે, એમાં તમારે હવે ઓપરેશન સિવાય બીજો કંઈ રસ્તો નથી. તમે કંઈ બી કરો, દવા પીને તમે પેન કિલર લ્યો, કંઈ બી કરો, તેનાથી તમને રાહત થાય, બાકી આને તમે પાછું હતું એમને તમને રિવર્સ ન થઈ શકે એમ. એ રીતે વાત કરી એટલે થોડા સમય માટે તો મગજ હેંગ થઈ ગયું. સૌથી પહેલાં તો શું છે કે હવે ફ્યુચરનું શું થાય છે, સૌથી પહેલાં માઇન્ડમાં હવે શું કરવું. અને પછી સાહેબે 15 દિવસની દવા આપી અને કે જુઓ તમારી રીતે સમજો તમને કેવી રિલીફ રહે છે, શું છે શું નહીં, એ રીતે 15 દિવસ દવા જોઈ લો, પી જુઓ અને પછી આગળ આપણે જોઈએ. મેં કીધું ઠીક છે. 15 દિવસની દવા લીધી, 7-8 દિવસ એ ફરીથી દવા પીધી. પછી ફર્સ્ટ ટાઈમ એક રૂમેટોલોજીસ્ટ ડૉક્ટરને, કારણ કે શું છે આપણે સગાવાલા એકબીજા વાત થતી હોય કે અહીંયા ડૉક્ટર સારો, અહીંયા ડૉક્ટર સારો, તો એ રીતે એક રૂમેટોલોજીસ્ટને પાસે ગયા. એમને એમઆરઆઈ વિશે નહોતું કીધું, ખાલી એક્સરે લઈને ગયો હતો. તો એમણે એમની રીતે પછી દવા આપી 2-2.5-3 મહિનાની ફર્સ્ટ ટાઈમ. અને 10 દિવસ દવા પીધી ને સીધો ચાલવા માંડ્યો, દુખાવો બધા બંધ થઈ ગયા. આપણને તો ખ્યાલ ન પડે દવા શું છે શું. અને એ રીતે થઈ ગયું, ચાલતો થઈ ગયો ધીરે ધીરે. પછી 15 દિવસ, 20 દિવસ, મહિના દિવસમાં તો એમ લાગ્યું કે બધું ઓકે થઈ ગયું છે. સારું, થોડોક ટાઈમ આરામ ઉપર પણ હતો એ સમય દરમિયાન. હું સમજો 2-2.5 મહિના એ દવા પૂરી થઈ ત્યાં સુધી આરામ ઉપર લાગ્યો. અને પછી ધીમે ધીમે 2-2.5 મહિના જેવું થયું એટલે પછી ફરીથી પાછો કામે લાગ્યો, બાઇક ચલાવવાનું ફરીથી શરૂ કર્યું.
કારણ અને ફરીથી પાછી 3 મહિનાની દવા લઈ આવે સાહેબની. અને ધીમે ધીમે કામે લાગ્યો એમ થોડું થોડું આમ નહીં કે દુખાવો થોડો થોડો ફરીથી વધવા માંડ્યો. પહેલાં શું હતું 3 મહિના આરામ કર્યો એટલે ખ્યાલ ન પડ્યો. અને પછી ફરીથી 3 મહિના સુધી દવા પીધી. થોડો થોડો વધ્યો દુખાવો અને કામ કરવામાં ધીરે ધીરે વધારે તકલીફ થવા માંડી. તો ફરીથી કોઈકના રેફરન્સથી એક બીજા કોઈક એક ડૉક્ટર ઇન્જેક્શનનો કોર્સ કરે. 15 દિવસનું ઇન્જેક્શન આવે, 15 દિવસ એકાત્રા. અને પછી એમ એવી રીતે એ ડૉક્ટરની મેં 5 મહિના દવા લીધી. અને એણે 2 ઇન્જેક્શન માર્યા શરૂઆતના એકાત્રા. તો હું એકદમ વ્યવસ્થિત ફરીથી હાલતો થઈ ગયો. ગાડી ચલાવું, બધું કામ કરું, કોઈ બી વજન ઉપાડું, ગમે એટલા દાદરા દોડીને ચડાવું, બધું કરતો થઈ ગયો. ઓકે. એવિયન બીમારીના શરૂઆતના એટલે કે સ્ટેજ 2 અને સ્ટેજ 3 માં દુખાવો ક્યારેક થાય અને ક્યારેક ન થાય એનું કારણ મેરો ઇડીમા એટલે કે હાડકા પરનો સોજો હોય છે. જે હાડકા પરનો સોજો તમે આરામ કરો તો સોજો ઉતરી જાય તો તમને સારું લાગે, અને પાછું કામ કરો કે ચાલવા બેસવાનું થાય કે તમારે વધારે લાંબુ ચાલવાનું થાય, ક્યાંય ફરવા જવાનું થાય તો પાછો દુખાવો થાય છે. એનું કારણ છે હાડકા પરનો સોજો ફરી આવે છે અને ફરી તમે. વિપુલભાઈ, એવીએન પહેલા તમે શું કામ કરતા અને એવીએન ના નિદાન પછી તમે કઈ કામમાં બદલાવ કર્યો? હું પહેલા સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. બિલ્ડિંગ લાઇન કે ટાઇલ્સ લગાવવાનું કામ હતું મારું. નીચે બેસવાનું વજનવાળું કામ હોય. વજન લઈને મોટી ફ્રેમ બનાવી, આ છે તે છે, દાદર ચડવાના, એ રીતે. જ્યારે એવીએન ડિટેક્ટ થયો એટલે સૌથી પહેલાં તો એ બધી રીતની તકલીફ પડવા મળી. ડેઈલી રૂટીન જે રોજ કામ કરતો એમાં ધીમે ધીમે એક પછી એક કામ કરવાની તકલીફ પડવા મળી. ચાલવામાં તકલીફ પડી, નીચે બેસવામાં તકલીફ પડવા મળી. કોઈ પણ કારણ મહેનત કરીને બેસી ગયા પછી ઊભા થવામાં તકલીફ પડવા મળી. અને એ રીતે ધીમે ધીમે કરતાં કામ કરવામાં મારે બરાબર ધીમે ધીમે કરતાં કામ કરવાનું બંધ થવા મળ્યું. પછી આવી રીતે ડૉક્ટર સાહેબની આપણે એમઆરઆઈ કર્યો ને પછી જે ખ્યાલ આવ્યો પછી ધીમે ધીમે આરામ ઉપર ગયો. થોડોક ટાઈમ ફરીથી દવાના લીધે પછી થોડોક દુખાવાના અંતેની બધું બંધ થયું એટલે ધીમે ધીમે ફરીથી કામ કરવા લાગ્યો. એવી રીતે વર્ષ દિવસ અલગ અલગ રૂમેટોલોજીસ્ટ, પછી પહેલાં સાહેબે તો કઈ દવા આપી ઇન્જેક્શનની ખ્યાલ જ નથી, પણ એમને 5 મહિના દવા પીધી હતી અને દુખાવો આ તે બધું રાહત હતી. પછી ધીમે ધીમે એ બધી દવાથી કંટાળ્યો અને એને અમુક સમય પછી 5 મહિના પછી ફરીથી ઓટોમેટિક દુખાવો આ તે એ બધી વસ્તુ વધવા માંડી એટલે એની દવા બંધ કરી. એ દવા બંધ કરી એટલે મારા બીજા દિવસથી જ તે મારા પગ હલવાનું એકદમથી બંધ થઈ ગયું. અને પછી માઇન્ડ એક રીતે આમ કંટાળી ગયું કે કેટલીક દવા પીવી, શું કરવું એ રીતે. તો પછી સગા સંબંધીમાંથી સલાહ આવી કે આપણે એક કામ કરીએ, આયુર્વેદથી આનો ઈલાજ કરીએ. કારણ કે હવે આમ મોસ્ટ ઓફ ત્યાં સુધી આપણે આડાઓ સર્ચ કરતા હોય, બધી રીતે જોતા હોય એટલે એક અંદાજ આવી ગયો કે ચલો ઓર્થોપેડિક હોય કે ચાહે આપણે આ કઈ રીતે શું કહે કે આપણે તમારી ભાષામાં કહે છે એલોપેથી દવાથી સમજો આમાં પોસિબિલિટી નથી આપણને સારું થવા. તો પછી એ રીતે આયુર્વેદિકમાંથી રેફરન્સ મળ્યો તો મેં 13 મહિના ડિસેમ્બર 2023થી લઈને જાન્યુઆરી સ્ટાર્ટિંગ 2025 સુધી આપણે ઓપરેશન ત્યાં સુધી મેં કમ્પ્લીટ આયુર્વેદિક ફોલોઅપ કર્યું. પંચકર્મ 1 મહિનો દિવસ ત્યાં રહેવાનું, બધી દાખલ રહેવાનું દવાખાનામાં 1 મહિનો, બધી પંચકર્મની અલગ અલગ વિધિ કરે. 3 મહિના આરામ ઘરે કરું, ફરીથી પાછો જાઓ. એવી રીતે મેં 13 મહિના સુધી બધી કમ્પ્લીટ પ્રોસેસ ફોલો કરી બધી રીતે, પણ કોઈ જાતનો ફરક પડ્યો નહીં. અને ઉલટાનું ધીમે ધીમે ડે બાય ડે ચાલવાનું ઉલટાનું ઓછું થવા માંડ્યું. ધીમે ધીમે કરતાં પછી એક સમય આવ્યો કે છેલ્લે જ્યારે તમારી પાસે આવ્યો એ પહેલાં જ હું ચાલતા ચાલતા જો 5 સેકન્ડ બી ઊભો રહી જાઉં તો પછી મારે આગળ ડગલું ભરવા માટે બહુ તકલીફ પડવા મળી હતી. ત્યાં સુધીની પ્રોબ્લેમ્સ ટૂંકમાં વધી ગયા હતા. વિપુલભાઈ, સૌપ્રથમ જ્યારે તમને ખ્યાલ આવ્યો કે તમને એવીએન નામની બીમારી છે તો તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? સૌથી પહેલાં તો સાહેબે કીધું, ફર્સ્ટ ટાઈમ જ છે ઓર્થોપેડિક સર્જન મારે, એમણે કીધું કે તમારે ગમે ત્યારે ઓપરેશન કરાવવું પડે. ત્યારે જ તે એક તો સૌથી પહેલાં તો બહુ આમ એક રીતે અંદરથી જ તે ગજબનો ડર લાગ્યો હતો, ઓપરેશન કરાવવું પડશે. હવે એ સમયે જે તે સમયે મારી ઉંમર 31-32 વર્ષ, બરોબર. હવે આ સમયે અત્યારથી ઓપરેશન કરાવીને પછી સૌથી પહેલો ડરીએ, એક તો આપણી ઉંમર નાની છે અને પછી બીજું કે ઓપરેશન કર્યા પછી હું ચાલી શકીશ કે હંમેશ માટે બેડ રેસ્ટ થઈ જાય. ચાલો આજ સુધી હજી જે તે સમય સુધી આપણે ઓપરેશન કરાવ્યું ત્યાં સુધી હું ભલે ટેકો લઈને ઊભો થતો, અતિશય દુખાવો થતો, બધું હતું,
પણ તેમ છતાં હું જાતે થોડું ઘણું ચાલીને ટેકો લઈને પણ કાલ સવારે જો બેડમાંથી જ ઊભો ન થઈ શક્યો એ રીતનું. અને પ્લસ કે પછી ઓપરેશન કરાવ્યા પછી ભવિષ્યમાં શું કરશું, કારણ કે હજી ઘણા વર્ષો બાય ચાન્સ જીવવાના બાકી છે, આ છે જે કાંઈ હોય, તો ભવિષ્યમાં આપણે શું થશે એમ ઓપરેશનના લીધે. અને ઘણા બધા લોકો બી કહેતા હોય કે ઓપરેશન થોડા કરાવે અત્યારથી ઓપરેશન કરાવે, આ છે તે છે, એ બધી રીતના એક પ્રકારના ડર મગજમાં હતા. એના માટે જ તે આમ તો જોઈએ તો છેલ્લા 2.5-3 વર્ષ મેં ઓપરેશન ખાસ કરીને ડિલે કર્યું છે. તો એઝ વી સેડ આપણે વિપુલભાઈનું બંને પગના ગોળા બદલવાનું ઓપરેશન એક પછી એક કરેલું હતું. બંને વચ્ચે અંદાજે એક કે 1.5 મહિનાનો આપણે સમય આપેલો હતો એમને બે ઓપરેશન વચ્ચે. અને હવે એમનું બંને ગોળાનું ઓપરેશન થઈ ચૂક્યું છે, એ પોતે પણ ચાલે છે. તો હવે તમને ઓપરેશન પછીના સમયમાં કેવું લાગે છે, અને ઓપરેશન પહેલા જે તમને બધા ચિંતા સવાલો જે કોઈ હતા એના તમને જવાબો મળી ગયા? સૌથી પહેલા ઓપરેશનની પહેલા જસ્ટ આપણે ઓપરેશન કર્યું એની પહેલા એ સ્ટેજ સુધી હું પહોંચી ગયો હતો કે મારા પગની મુવમેન્ટ એકદમ ઝીરો, તમે કહો તો બી ચાલે. હું બેઠો હોય અને જો બેડ પર મારે જવું હોય તો હું બંને પગ મારા હાથથી પકડીને બેડ પર ચડાવતો હતો, બરાબર. અને ચાલવા માટે તો કમ્પ્લીટ વોકર પર આવી ગયો હતો. ખુરશી પર બેઠો હોય તો કમ્પલસરી મારે ક્રોસ લેગ કરીને જ બેસવું પડે, પગ ખુલતા જ નહીં મારા. ઊભો થાવ તો બી પગ ખુલે નહીં. સૂતો હોવ તો પગ ઊંચો ન કરી શકું, સાઈડમાં ન કરી શકું, બેન્ડ ન કરી શકું. મતલબ તમે કહો એક રીતે કે પગની ઝીરો મુવમેન્ટ આવી ગઈ હતી. આપણે સર્જરી કરી, પહેલું જ ઓપરેશન કર્યું, સમજો મારું પહેલા જમણા પગનું તમે ઓપરેશન કર્યું, બરોબર. ઓપરેશન પછી ધીમે ધીમે ડે બાય ડે, દિવસે દિવસે 1 દિવસ 2 દિવસ 7 દિવસની અંદર તો મને કમ્પ્લીટ ફરક દેખાવા મળ્યો. ધીરે ધીરે ફિઝિયોથેરાપી કરતો ગયા, ફિઝિયોથેરાપી ચાલુ હતી. એમ 15 દિવસની અંદર તો અમુક જે એક વસ્તુ મારા મગજમાં બેસી ગઈ હતી છેલ્લા 2-2.5 વર્ષમાં કે આ પગ આવી રીતે હલશે જ નહીં મારો, બરોબર. એ બધી વસ્તુ 15 દિવસની અંદર ધીમે ધીમે ઓટોમેટિક બધું થવા માંડ્યું. અને જેમ એક્સરસાઇઝ થતી ગઈ, દિવસો જતા ગયા, અંદરથી જે કાંઈ તમારી રૂજાવાની પ્રોસેસ હોય થતી ગઈ, એટલે ઓટોમેટિક એ બધી વસ્તુ થવા માંડી. એટલે મન એક જાતનું પહેલા ઓપરેશનના 15 થી 20 દિવસની અંદર જ એક મનને એમ થયું કે આ પહેલા કરી નાખ્યું, શું કામ સમય વેસ્ટ કર્યો, સમય બી અને પૈસા બી. આજે આપણે 3.5 મહિના જેવું થઈ ગયું છે પહેલા ઓપરેશનથી આજ સુધી. આજે બી જે કોઈ બી માણસ છે, પહેલા મળ્યા હતા અને આજે જે સગાવાલા જે કોઈ બી માણસ જે કોઈ બી મળે છે, મને જુએ છે, એમ જ કહે છે શું પહેલા ઓપરેશન કરી નાખ્યું, બરોબર છે તમે, એ રીતે. એટલે ટૂંકમાં અત્યારે 90% મારે બધી મુવમેન્ટ અત્યારે પોસિબલ થઈ ગઈ છે. ફક્ત આપણે બીજા ઓપરેશનને કેટલા સમજો નહીં તો ખાલી 1.5 મહિનો જ થયો છે, બરોબર. અને હું દાદરા ચડું છું, ચાલું છું, બધું કામ થાય, મારો પગ ઊંચો થાય, સાઈડમાં લઈ જઈ શકું. એ બધી જે પ્રોસેસ એક બંધ જ થઈ ગઈ હતી છેલ્લા 1.5 વર્ષની અંદર, તો એકદમથી બંધ થઈ ગઈ. એ બધું ફરીથી બધી મુવમેન્ટ ઓપન થઈ ગઈ છે. અને એકંદરે એક મનમાં એક હવે એમ ધીરે ધીરે ફરીથી પાછો કોન્ફિડન્સ આવતો જાય છે. ઓપરેશન પહેલા મુવમેન્ટ ન થવાની કારણ મુખ્યત્વે દુખાવો હોય છે, જેના કારણે મસલ કોન્ટ્રાક્ચર થતું જાય છે, જેના કારણે ફિક્સ ડિફોર્મિટી થાય છે આપણા પગમાં, જેના કારણે બધી મુવમેન્ટ તમારે ઓછી થાય છે. એટલે જો એક સર્ટેન સ્ટેજ પછી જો તમને વધારે એવીએન હોય, લાઈક લેટ 3 અથવા અર્લી 4 કે 4 સ્ટેજ એવીએન, તો તમારે વહેલી તકે સર્જરી એટલે કરાવવી જોઈએ કે જેટલું મસલ કોન્ટ્રાક્ચર અને ડિફોર્મિટી વધારે હશે એટલો તમારે ઓપરેશન પછી રિહેબમાં કે રિકવરીમાં કે ફિઝિયોમાં રિકવરી આવતા એટલો વધારે સમયગાળો લાગશે. અને એટલે વહેલી તકે ઓપરેશન કરાવવું એટલે પણ ફાયદાકારક છે. ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એટલે કે THR એક એવી સર્જરી છે કે જે ઓર્થોપેડિકની દરેક સર્જરી લઈ લઈએ તો એમાંથી વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ સર્જરી છે. દુનિયામાં આશરે 15 થી 16 લાખ કરતાં પણ વધારે સર્જરી આ થાય છે એવરી યર. એટલે જે પણ દર્દીઓને જો એવીએન હોય અને એ જો સર્જરીથી બીતા હોય તો એ બીવાની જરૂર નથી, અને તેમના ઓર્થોપેડિક ડોક્ટરનો સંપર્ક કરી આ સર્જરીને સિલેક્ટ કરવી. એટલે હવે સમજો આવનારા 1.5-3 મહિનાની સાહેબે કીધું હતું રિકવરી પ્રોસેસ, આવનારા 1.5 મહિનાની અંદર મને હવે ધીમે ધીમે એટલી પ્રોસેસ થતા અને મારી કન્ડિશન જોતા મને એમ લાગે છે કે મારા રૂટીન કામમાં ફરીથી હું પાછો જઈ શકીશ. મેં બાઇક પણ ચલાવવાની બધી રીતે અત્યારે કરી છે, બાઇક ચલાવું છું, સીડી પણ ચડું છું, બધું કામ કરી શકું છું. અને મારે કહેવાનું એટલું જ છે કે ડર લાગે બધાને ઓપરેશનનો. મેં 2.5 વર્ષ બધા અનુભવ કરીને અંતે ઓપરેશનના નિર્ણય પર આવ્યા. જે એકમાત્ર રસ્તો છે, અને છેલ્લો કહો કે પહેલો કહો, એક જ રસ્તો, હા,
બે વસ્તુનું ખાલી બને તો ધ્યાન રાખવાનું, એક તો સારો સર્જન અને બીજું સારો ઇમ્પ્લાન્ટ. બરોબર છે. આ સર્જરી સંતોષ સાહેબે પર્સનલી બહુ વ્યવસ્થિત આપણને, તમે કહો તો આપણને તમારું મન પૂરી રીતે તમને કોન્ફિડન્સમાં લઈને સંતોષ સાહેબે સર્જરી કરી છે અને એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે. બધી રીતે રિકવરી છે, કંઈ પ્રોબ્લેમ નથી. બરોબર. એના માટે સંતોષ સાહેબ, શાઇન હોસ્પિટલ, અડાજણ, સુરત. બરોબર. સંતોષ સાહેબનું હંમેશ માટે જીવનમાં આજ પછી ક્યારે એક નામ હું ક્યારે નહીં ભૂલી શકું. એ છે ડૉક્ટર સંતોષ સિંગુ, શાઇન હોસ્પિટલ. એનો સ્ટાફ બી બધા વ્યવસ્થિત છે, આપણે સપોર્ટિવ છે. અને એક રીતે જોઈએ તો ઘણો ખરો આમ છેલ્લા 2-3 મહિનાની અંદર થોડો ઘણો આત્મીય રીત સંબંધ પણ એકબીજા સાથે થઈ ચૂક્યો છે. એવી રીતે બધા એ બહુ મદદ કરી છે મારી. બરોબર. અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને પણ આવી રીતે જો કહેવાનું એટલા માટે કે બધી રીતના પ્રયત્ન મેં 2.5 વર્ષ સમજો પૈસા પણ એટલા બગાડ્યા છે અને સમય પણ એટલો બગાડ્યો છે. બીજો કોઈ રસ્તો થતો નથી આમ.